जय माताजी मित्रों, केम छो? गुड मॉर्निंग। जो आपणे एरंडा वेणवानुं चालू करी नाख्युं छे। जो अमे काजल ने बे जईए छीए। चाका जईए एड़ा वेणा। आज तो उतावळ करजे हो। जो मित्रों आ एरंडा छे। एरंडा वेणवानुं कालनुं चालू करी शको ने। अजे वेणता वेणता पक्या छे अड़धी में ने। आ तो एरंडा पाछळथी आवशे। आ नाना हजू नाना एरंडा छे એટલે જોઈ શકો છો। આ બધા એરંડાની માળો ઉતારવાનું છે। દેશી ભાષામાં એરંડા વેણવાનું કે ને ખરી રીતે તો એવી રીતે કહેવું પડે કે માળો ઉતારવા જઈએ છીએ। જો એક આ માળા અહીંયા છેલ્લે જ રહ્યો। આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે કામકાજ। જો આ બાજુ રાયડાને પાણી વાળી દીધું। પેલા રાયડાને પાણી વાળી દીધું। આપણે આટલે પોક્યા છીએ। એ આ લેવાની છે બે, એક ના બે। હવે આટલો બાકી રહ્યું છે। ઓલી વાડ દેખાય એટલી માં ફટફટ બે ઓળો એક એક માળ આવેલી છે એટલે ઉતાવળ સારી થશે। જુઓ તારે આ લેવાની વેણવાનું ચાલુ કરો। जो पोते वेणवानुं चालू करेला छे। कटिंग करीने हवे आ थेली भरवानुं चालू करी नाख्युं छे। चालो तार वेणवानुं चालू करीए। तो मित्रों आपणे बीजा खेतरनी अंदर आपणे वेणवा आवी गया छीए। એટલે પેલામાં બંધ રાખ્યું છે ને આમાં પાણી ચાલુ હતું એટલે આગળ વેણી લઈએ અને પછી પાછળથી પાણી વાળતા આવીએ। મારા પપ્પા પેલી બાજુ પાણી વાળેલા છે। જો થેલી અહીંયા પડી છે ને આ બાજુ રાયડું કેવું છે કોમેન્ટ કરજો। એકદમ લીલુંછમ। જો આટલા આ એરંડા નાના છે એટલે ઉતાવળ સારી ઝડપી થશે। जो मित्रों आ बाग जा रहा है भमरा बहु विफरावे से। अँ बैठू से मध्य जो आ जाए रुई ये भमरा उड़ाड़े से अँ बैठा से। जो अमी वेणवानुं चालू करी नाख्युं छे। चालो तार हवे वेणीए। जो मित्रों अत्यारे आपणे एरंडा वेणी लीधा छे आ खेतरनी अंदर ने हवे आ खेतर में पाणी पण चालू थई गयुं छे। जो अहींया पाणी चालू छे, फूल आवेलुं छे पाणी तमे जोई शको छो। आ बधुं पाणी जायरुं छे आ एरंडानी अंदर। आ एरंडामां पाणी चालू छे कम्प्लीट। मारा पप्पा पाणी वाळेला छे ने अमे आगळ एरंडा वेणता हता, माळो उतारता हता એટલે माळो उतारी रह्या छीए। जो आ पाणी बधुं अहींया जायरुं छे। अहींया टेटकर पड्यो। जो एक टेटकर में हवा निकली गई है टायर में। जो आटला वेण्या छे बधाय थईने जोई शको छो। आटला वेण्या छे टेटकर छे। हवे आ पाकनी अंदर वेणवानुं चालू छे એટલે આમાં વેણતા હતા પણ હવે આ ઈ બાજુ પાણી ચાલુ હતું એટલે વેણી લઈએ પછી આ બાજુ ચાલુ કરીએ। આમાં હવે અડધું બાકી રહ્યું છે, અડધું વેણી લઈએ એટલે આ પતી જાય। આ ભાગ પતી ગયો એટલે આમાં પાણી ચાલુ કરી નાખ્યું છે ખાતર નાખીને। જો મિત્રો આપણે પોટકો બની ગયો છે। હવે આપણે ભેંસોને નાખવાની છે સાર। આપણે એરંડા ઉતારતા હતા માળો ने पोते सार लेता था। જોઈ શકો છો। હવે આટલે પોક્યા છીએ ને આ બાજુ બાકી રહ્યું છે વેણ્યા વગરનું। જોઈ શકો છો બધું આપણે આજ પૂરું થઈ જશે વેણવાનું કામકાજ। તમે
ચાર વાઢો છો ચાર વાઢતા તો કમેન્ટ કરજો. હા એ તો કોમેન્ટ કરવાના જ છે ને. સાર વાઢેરા જ છે. અમને હોય ટોરામાં ના હોય તો ઢોરા હોય જ બધાય ભેંસો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી.